यहाँ से थोड़ी दूरी पे एक बहुत बड़ा जंगल है जिसका नाम क्या है, जिसका नाम हम भूल गए, लेकिन हम आपको अभी एक बहुत बड़ा जंगल दिखाने वाले हैं। हम ये जो 4 लोग हैं ये बहुत बड़े एक्सपेरिमेंट वाले लोग हैं और अभी हम जंगल में जा रहे हैं। अरे जरा कागड़ એની લેડીઝ લોકો છે એકચ્યુઅલી ભાઈ આપણે નથી એકચ્યુઅલી મને ભાઈ સનરૂફ ખુલ્લું રહી ગયું બંધ નથી થતું હાજુ ટેકનિકલ ફોલ્ટ થઈ ગયો મોટર ખરાબ થઈ ગયો સનરૂફ બંધ થતો નતો સનરૂફ ખુલ્લું રહી ગયું ને લીધે ને વરસાદ અંદર આવતો તો મજા ખાધું ભાઈ ખાધું હવે સમુરાસ લેવાનો છે હમણાં સમુરાસ આવડે સમુરાસ બધાને આમંત્રિત છે। સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। કેમ છો બધા? મજામાં જશો? ફરીથી સ્વાગત છે તમારા બધાનો આપણે એક નવા અને ઇન્ટરેસ્ટિંગ અને ફની વ્લોગની અંદર। આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો કન્ટિન્યુ રહેજો બધા। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ શું કહેવાય મેળી ઉપર। અને આમ જો તમે એકદમ કેવું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થયું છે। અને સવારમાં વરસાદ આવ્યો, રાતે વરસાદ આવ્યો હતો, પણ સવારમાં વરસાદ આવ્યો। અને આપણે છે ને કાલ સાંજે તો નહીં, આપણે ડેઈલી સવારમાં એટલે ભાઈ સાંજના ટાઈમે શાંત વાતાવરણ હોય ને તો એ છે ને આપણે જાય મેળી ઉપર આવીને વ્લોગનું એડિટિંગ કરીએ, બરાબર, શોર્ટ વિડીયો ને એવું બધું। તો કાલે હું આવ્યો ને તો ઓહી કૂજો અહીંયા જ ભૂલી ગયો હતો અને માથે આવી ગયો છે વરસાદ જવાર્યો। રાતે વરસાદ હતો અને અત્યારે વરસાદ હતો સવારમાં, એટલે આ ઓહી હોય ને પલરી ગયું છે। પણ એ આપણે અટાણ કોઈ કહેવાનું નથી અને અટાણ નીચે લઈ જવાનું થતું નથી। એ આપણે સાંજના ટાઈમે નીચે લઈ જાઓ અને એને કંઈક વિધિ કરી નાખજો। અટાણ નીચે ન લઈ જાવ એટલે કે પછી થાય ડખો, બરાબર। એવું છે મસ્ત મજાનું, તમે જોઈ લો વાતાવરણ એકદમ સવારમાં બહુ જોરદાર વાતાવરણ છે, એકદમ મજા આવે એવું અને એકદમ ઠંડો પવન આવે છે, મજા જ આવ્યા રાખે એવું, બરાબર। તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહે। ફાઇનલી મસ્ત મજાનો નાસ્તો બનીને રેડી છે સવારમાં, રાતને થેપલા ને એવું કહેવાય અને ચા છે, બરાબર। તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી જવાનું। ગુલાબમાં હે ને મસ્ત મજાના બે ગુલાબ ઉઘડ્યા છે, જારિયા એકદમ મસ્તીના ગુલાબ છે। આ કાલનું છે, આ બે આજના છે, મસ્તીના એકદમ જો કન્ટિન્યુ મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને તમે પવન જોવા યાર, બહુ જોરદાર પવન છે, એકદમ ઝીણા છાંટા આવે છે અને ફૂલ એકદમ ઠંડો પવન આવે, એકદમ મજા જ આવે। આમ ફૂલ ઝાડ ને બધું તમે જો આમ વરસાદના લીધે ને બધું ચોખ્ખું થઈ ગયું, એકદમ વ્યૂ કેવો આવે જોઈ લો, મસ્ત મજાનો વ્યૂ આવે છે। આપણે મસ્તીનું જમી લીધું છે, બરોબર। હવે આપણે અહીંથી જવાનું છે દુકાને, બાકી કંઈક ખાઈએ, બરોબર। ઠંડો પવન આવે બીજી રીતનો, મજા જ આવે રાખે। છોકરા બધા છે ને સવારમાં કાયમી ચડી ગયા, જો મહિલા હાંધા કરવા, ઓલો હું પૂછે ને ઓલો હું પૂછે, પછી મેં એને એક સજેશન આપ્યું, હવે એમ કરે છે, બરાબર। ત્યાં હથિયાર પડ્યા છે 2-3, આપણા દિનેશભાઈ ઇલેક્ટ્રિશિયન, આપણા ભૂરાભાઈ અને આપણા આનંદભાઈ શેઠ, એવું છે, હાંધા કરે છોકરા। તો હું તો એ લોકો ટાઈમ પાસ કરું બેઠા, મારે કંઈ કામ થાય નહીં। ગરબી જવાના ઢોળીને કલાક છે ને ઘરેથી નીકળ્યા, હજી છે ને 15 કિલોમીટર કાપ્યા નથી છોકરા બી। અને આ બેગ જાઓ ઊભા બુસ્કટું હૂકવે છે, વરસાદ એવો છે ને, વરસાદ એવો છે ગામની ગરબી મૂકીને બીજા ગામમાં જાય છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેહવત બનાવ્યા છે ને, ગરબી જેવું કંઈ છે નહીં વરસાદના લીધે, એટલે છોકરાઓ છે ને નિમાણા થઈને બેઠા, કારણ કે આ બધા છે ખેલવા આવ્યા હતા ને કે ખેલવાનું છે, આવીને ચા પીને બેઠા એકબીજાને મોઢું જોવે છે જાય હામાં। અને ઇન્ડોરામાં તો બેઠા છે, પણ ઇન્ડોરો છે ને અમે હાકી નથી શકતા, એનું કારણ છે કે વધારે હાલે ને તો વાસટ આવે, એના લીધે અધોગતિ છે, કઠણાયું છે। અહીંયા આવ્યા તો કંઈક આવું નીકળ્યું, પોઝિશનમાં થઈ ગયું પંચર, બરોબર। બધા પબ્લિક છે જો આમ નાસ્તાનું કામકાજ ચાલુ છે, ચા પાણી પીધા અમે હમણાં, હવે આગળ છોકરા ખાહે ફાક્યું શું પડ્યું છે, કુટલી કરવી જો દેશી ટોપી છત્રી। એકચ્યુઅલીમાં અમે આવ્યા છે 4 વ્હીલ લઈને, પણ કેમ પલરી ગયો ભાઈ,
સનરૂફ ખુલ્લું રહી ગયું બંધ નતું થતું હાજુ કઈ જાય ખોટું ટેકનિકલ ફોલ્ટ થઈ ગયો મોટર ખરાબ થઈ ગયો સનરૂફ બંધ થતું નતું સનરૂફ ખુલ્લું રહી ગયું ને એટલે હે ને વરસાદ અંદર આવતો તો મજા એક છોકરો અમારો ડ્રાઈવર પલળી ગયો હા એટલે તમારે કલાક એક લાગી નકર સનરૂફ બંધ હોત તો આમ કહ્યું ને પકી ગયા હોત તો ભાઈ તો એમ કે અમે ફોર વ્હીલ લઈને આવી મને આ બધા લોકોની દયા આવતી હતી મને કઈ દયા નથી આવતી કોઈની હા ફાઇનલી હવે હે ને વાતાવરણ થોડુંક સ્ટેબલ થઈ ગયું છે જરાક ઇન્ડોર તમે સ્ટેબલ કરો એટલે હું હે ને થોડોક અંદર આવી જાઉં અહીંથી જરાક કઈ ને બ્રેક મારી દઉં હવે હે ને વરસાદ જરાક ધીમો પડી ગયો અને ઠંડો ઠંડો પવન આવે એટલે હવે છોકરા જરાક હે ને મૂડમાં હે ફાકી બાકી ખાધી બધાએ ખાધી ને ભાઈ ખાધી હવે એક સમુરાસ લેવાનો છે હમણાં બધાને આમંત્રિત છે આજે ઇનામ વિતરણ કરવાનું છે યથાશક્તિ આશીર્વાદ એવું છે અને હવે છે ને જામ હમણાં ગાર્ડનમાં પબ્લિક આવશે કારણ કે હમણાં વરસાદ સ્ટોપ થઈ ગયો છે ધીસ ગાઈસ ધીસ બગીચા તમને બગીચો બતાવું મસ્તીનો જોઈ લે તમે બહુ જોરદાર અને નેક્સ્ટ લેવલ મજા એટલી આવે પવન બહુ એટલે મસ્તીનો આવે અને આમ જો તમે ઝાડવા બાળવાનો પવન એકદમ મસ્તીનો અને એકદમ વરસાદી વાતાવરણ છે ઝીણું ઝીણું અને પૂરું મસ્તીનો એકદમ ઠંડો ઠંડો પવન આવે મજા આવે એકદમ મસ્તીનો સમજાવું તમે બહુ જોરદાર વાતાવરણ છે અને વાગી ગયા છે 12 વાગે હું તમને બગીચો દેખાડું અને અહીંયા છે આપણે વાહી કલીજા બધા હમણાં આપણા ભરતભાઈને હમણાં બરક દાતા કે ભરતભાઈ હાથે ને ઇનામ વિતરણ કરવાનું છે આ બધા મેન દાતા છે કેવું તે જવું નથી ઇનામ વિતરણ કરવા કે કીધું કે જરાક ફાકી ખાઈને આવું એમ કીધું કે નાના મોટા બધા દઈ દે પછી નિરાતે હા આટુમાં જરાક નામસીન દાતો છે આનો ઘણા બધા દાતા હોય ને દાનવીર એમાંનો એક આવે છે ઊભી ફાકી બનાવે એવું છે એનો બગીચો જોઉં તમે એકદમ નેક્સ્ટ લેવલ બગીચો એમ લુક એટ ધીસ બગીચા હજી જરાક આગળ એની લેડીઝ લોકો છે एक्चुअली यहाँ से थोड़ी दूरी पे एक बहुत बड़ा जंगल है जिसका नाम क्या है जिसका नाम हम भूल गए लेकिन हम आपको अभी एक बहुत बड़ा जंगल दिखाने वाले हैं हम ये जो 4 लोग हैं ये बहुत बड़े एक्सपेरिमेंट वाले लोग हैं और अभी हम जंगल में जा रहे हैं हमें અત્યારે ગુજરાતી સમજાવ દો હમણાં જંગલનું નામ બતાવું તમને લખેલ હે કંઈક પણ જંગલમાં જઈએ છીએ હા એકચ્યુઅલીમાં હમણાં જઈએ છીએ જંગલમાં બહુ છે તો પણ જઈએ છીએ તમારા માટે અમારા માટે નહીં વન કવચ નામ છે જંગલનું જો અહીંયા જરાક ફોકસ નથી આવતો તમે જરાક તમારી રીતના જરાક સ્ટોપ કરી દો આમ જો લુક એટ ધીસ અહીં થોડી વોર્નિંગ છે અહીં હવા દીપડા હોઈ શકે છે એવું બધું છે અહીંયા બરોબર અહીંયા સ્પેશિયલ લખેલું છે બોર્ડમાં હવે તમને આગળ બતાવું હવે જંગલ ચાલુ થાય એકદમ જોરદાર અને આપણે બે છે ને મરદના ફાડિયા વાહી કલીજા આગળ હેલા જાય છે અને અમે બે પાછળ જાય છે અમે જો બધું હવા દીપડાનું બધું છે ને દોરેલું છે જાય હવા જ દોરેલો है દેખાય એટલે હવા દીપા ઓલું બધું હોઈ શકે मैं थोड़ा सा पीछे रह गया हूँ और वो 3 लोग मेरे आगे जा रहे हैं और अब देख सकते हैं एकदम भयानक डेंजर जंगल है यहाँ पर ये देख लो आप बहुत ही डरावना जंगल है यहाँ पे एक्चुअली જોઈ લો તમે એકદમ જંગલ કેવું છે આ લાલ કલરના જે આવા ઝાડવા છે જંગલમાં લુક એટ ધીસ આગળ નહીં જવા દઈએ હવે આગળ છે ને જંગલ ડેન્જર ઇલાકો આવી ગયો ફાઇનલી પાછા આપણે જંગલમાંથી બહાર આવતા રહ્યા બધા છોકરા બીતા હતા ને કે રવિભાઈ હાલો ન ઘેરે એટલે આ બધાને ને ઘેરે પોગાડવાની જવાબદારી મારી છે સમજાવ જીનકા બસ આ બધા डर रहे थे लड़के लोग
इसलिए जंगल में अब हम जा रहे हैं घर साइड।